નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સાવલીના મોક્સી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા સામે આવી. ધોરણ 5ના વિદ્યાર્થીને વાંચતા ન આવડતા લાકડી અને ફૂટપટ્ટીથી માર્યાનો ગંભીર આરોપ. વાલીઓનો રોષ, શિક્ષણ વિભાગની કાર્યવાહી પર નજર. ભરૂચ વડોદરા હાઈવે પર કિયા ગામના પાટિયા પાસે મુસાફર ભરેલી રિક્ષાને પાછળથી અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી. બાદમાં રિક્ષા બેકાબુ બની નાળામાં ભટકાતા 6 વર્ષીય સગીરનું મોત. પોલીસે ગુનો દાખલ કર્યો. બીર્ચ નાઇટ ક્લબ આગ કેસમાં મોટો ખુલાસો. આરોપી સૌરભ અને ગૌરવ લુથરા દિલ્હી એરપોર્ટ પર નજરે પડ્યા. લુથરા ભાઈઓને દિલ્હી કોર્ટથી 48 કલાકની ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ ગોવા લઈ જવાશે, જ્યાં વધુ ચાર્જિસનો સામનો કરવો પડશે. ટ્રમ્પ સરકાર દ્વારા ટ્રાવેલ બેનમાં મોટો વધારો. વધુ 20 દેશો અને પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા જારી દસ્તાવેજો પર અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ. નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ પડશે. વિઝા, ગ્રીન કાર્ડ અને ખાસ કેટેગરીની છૂટછાટ રહેશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.